અમારે છે તો આપણે નવા આપણે આ ભાઈનો રિટેક લઈએ જ ભાઈ. A few moments later. મિત્રો આપણને રાજકોટની રવિવારીમાં આવા આઈફોન પણ જોવા મળી જાય છે. એપલની ડિસ્પ્લે છે પીસી માટેની, તો તેની શું પ્રાઇસ છે જોઈ શકો છો. ઓરિજિનલ રોલેક્સની ઘડિયાળ તે રાજકોટની રવિવારીમાં મળી રહેશે. क्या बात कर रहे हैं? હવે મને આ ડ્રોન નો ભાવ કેવો? આ ડ્રોન છે ચાલુ છે ને બાજુ 1500 રૂપિયા ચાલુ, નવાની 2500 રૂપિયા માર્કેટમાં મળે છે, પણ રવિવારીમાં તમારી પાસે કેટલા ભાવમાં મળે? 1500 રૂપિયા. 500 રૂપિયાની નોટ આ તો હવે બંધ થઈ ગઈ છે, પણ આ 60 રૂપિયા કે છે, પણ છેલ્લે 30 રૂપિયામાં મળી જશે. અને તમે આમાં હમણાં કઈક દેખાડા કરતા હતા, બોલો તો શું બોલતા હતા? 1000 નો કિલો, 1000 નો કિલો, 1000 નો કિલો દવામાં. હા. હેલો ગાઈસ, લુક એટ માય આઈઝ. જો તમારે રાજકોટમાં સસ્તા બુલેટ જોતા હોય તો ઈ છે બાલાજી બાઈક, અને જો તમારે રાજકોટમાં સસ્તા મોબાઈલ જોતા હોય તો ઈ છે મેહુલ ટેલિકોમ. પણ તમારે રાજકોટમાં ઘર માટેની વસ્તુ જોતી હોય તો ઈ છે આપણી રાજકોટની રવિવારી. કેમ છો મિત્રો, હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોલી બ્લોગમાં. આપણે ફરી પાછા આવી પહોંચ્યા છીએ રાજકોટની રવિવારીમાં. રાજકોટની રવિવારીમાં 10,000 ની વસ્તુ 2,000 માં મળે છે, ને આપણને 3 કરતા અલગ અલગ માર્કેટ જોવા મળે છે. એક છે ફર્નિચર માર્કેટ, ઇલેક્ટ્રોનિક માર્કેટ, ને ત્રીજી છે કપડા માર્કેટ. તો આપણે બધી માર્કેટમાં વિઝિટ કરવાના છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. નવા સ્ટોલે આવી ગયા છે ને આ તમે જોઈ શકો કેટલી બધી વકલના અલગ અલગ પડદા મળે છે. તો આપણે આ ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ, પહેલા અમારી ચેનલમાં તમારું સ્વાગત છે, અને તમારું નામ જણાવો. મારું નામ મોહિતભાઈ છે. ઓકે, અને તમે કેવા કેવા પડદા રાખો, કેટલી વકલના છે, કેટલા ફૂટના છે, તો તમે બધી માહિતી આપો અમારા દર્શકો. બ્લેક આઉટ આવશે, આમાં આરપાર પાણીમાં વોટર પ્રૂફ પડદા આવશે, પાણીમાં કાઈ નહીં થાય, આરપાર તડકો નહીં આવે, બ્લેક આઉટ મટીરીયલ આવશે. અને ભાઈ માર્કેટમાં પડદાની શું પ્રાઇસ છે? આ માર્કેટમાં 2000 નો, મારા કે ખાલી 800 માં જ છે. તમે જોઈ શકો છો 2000 ના પડદા માત્ર 800 રૂપિયામાં ક્વોલિટી વાળી વસ્તુ મળે છે ને. તો મિત્રો આપણે નવા સ્ટોલે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો નાના બાળકોની ગાડી જોવા મળે છે, બ્લુ કલર છે ને રેડ કલર છે. અને આપણે મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ, પહેલા તમારું નામ જણાવો. રાજુભાઈ. રાજુભાઈ, તો હવે તમે મને આ બે ગાડીઓનો એક ખાલી ભાવ કહો, કેનો શું પ્રાઇસ છે? આના 3500 રૂપિયા. ઓકે ડન. તો આ જે બ્લુ કલર માં તમે જે બાઇક જોવો છો તે 3500 રૂપિયામાં છે, અને આ છે રેડ કલર માં, તો તેના 3000 રૂપિયા છે. અને મોટા ભાઈ, ભાવતાલ તો થઈ જશે ને? થઈ જશે. ઓકે, જો તમારે પણ તમારા બાળકો માટે આવી ગાડી લેવી હોય, 3500-3000 રૂપિયા ભાવ કે છે, પણ તમને ભાવમાં થઈ જશે. તો તમારે વિઝિટ કરવાનું છે રાજકોટની રવિવારી. આપણે નવા સ્ટોલે આવી ગયા, તમે જોઈ શકો છો આ જેટલા પણ કવર છે, મોબાઈલ કવર છે, પછી તમારે આપણે ટેબ્લેટ માટેના પણ કવર છે, આ જેટલા પણ કવર છે માત્ર 20 રૂપિયામાં તમને જોવા મળે છે. તો મિત્રો આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો કેટલા બધા બૂટનો કલેક્શન છે. તો ચાલો આપણે ભાઈને પૂછીએ, અને આ બૂટની પ્રાઇસ શું છે તો તે આપણે જોઈએ. તો આપણે આ મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ, અમારી ચેનલમાં પહેલા તમારું સ્વાગત છે. હવે પહેલા તમારું નામ જણાવો ને. મહમ્મદભાઈ. ઓકે, અને હવે આ જે બધા શૂઝ ને છે, તો હવે તેની પ્રાઇસ જણાવો. માર્કેટમાં શું ભાવ છે, તમે શું ભાવે સેલ કરો? માર્કેટમાં 800 રૂપિયા છે, આપણે 350 રૂપિયામાં બૂટ વેચી. 800 રૂપિયાના 350 રૂપિયામાં. ભાઈ ખોટું નથી ને વિડીયો? સામે સાચી વાત છે ને? સાચી જ વાત છે. અને થોડીક બીજી પણ અમને વેરાયટી બતાવો ને. સામે જ પડી છે. તો આ તમે જોઈ શકો છો. હવે આ જે બે બૂટ છે, તો ભાઈ 400 રૂપિયાના આ માર્કેટમાં શું ભાવે મળે છે? 800 રૂપિયાના મળે, અહીંયા 400 રૂપિયામાં મળે. તમે જોઈ શકો છો આ જે શૂઝ છે 800 રૂપિયામાં માર્કેટમાં મળે, પણ રવિવારીમાં તમને ખાલી 300 થી 400 રૂપિયામાં જ મળશે. ભાઈ માર્કેટમાં જે 1200 રૂપિયામાં મળે છે, તો તે તમને 300-400 માં ક્યાં જોવા મળશે? તો રાજકોટની રવિવારીમાં આ ભાઈનો સ્ટોલ છે, તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણને રાજકોટની રવિવારીમાં આવા આઈફોન પણ જોવા મળી જાય છે. મિત્રો આપણે નવા સ્ટોલે આવી ગયા, તમે જોવો તો ખરી કેટલી બધી વસ્તુ જોવા મળે છે. આ ડ્રોન છે, 2-3 પ્રકારના ડ્રોન જોવા મળે છે. ત્યારબાદ એન્ટિક ઘડિયાળ છે ને, અને એપલ ની અહીંયા તમને ડિસ્પ્લે પણ જોવા મળે છે પીસી માટેની. તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈએ આપણા દાદાનો સ્ટોલ છે. દાદા, તમારું નામ જણાવો ને. એલાભાઈ મણાભાઈ ગુરીજા પરિવાર. ઓકે ડન. તો હવે મને આ ડ્રોન નો ભાવ કેવો? આ ડ્રોન છે ચાલુ છે ને પાછું? 1500 રૂપિયા ચાલુ, નવાની ગેરંટી છે. ઓકે ભાઈ, ચાલુ ડ્રોન છે ને 1500 રૂપિયા, સાચી વાત? ઓકે, તમે જોઈ શકો છો આ છે રોલેક્સ ની ઘડિયાળ છે, આપણે ઓરિજિનલ છે. અને માર્કેટમાં શું પ્રાઇસ છે દાદા આની? અને 2.5 લાખ રૂપિયાની કિંમત આડે ગાડી છે. ઓકે, ઓછા પૈસા કે તો આપણે દઈ આપશી. અમે પાર્ટી અમે બોલે કે
ત્યાંની કિંમત આટલા આવશે. લાસ્ટમાં તમારે શું ભાવમાં દેવી છે આ ઘડિયાળ? છેલ્લા 50,000 રૂપિયા દેવાની છે. છેલ્લા 50,000 રૂપિયામાં ઘડિયાળ દેવાની છે. ઓરિજિનલ રોલેક્સ ની 2.5 લાખ રૂપિયાની પ્રાઇસ જોઈ શકો છો. 15,000 રૂપિયા દાદા ભાવ કે છે, પણ તમને લાસ્ટમાં 7,000 સુધીમાં પણ મળી જશે. તમારે આવીને ભાવતાલ કરાવવાનો રહેશે. ત્યારબાદ આપણે આવું ઓવન છે, તો તેની શું પ્રાઇસ છે દાદા? 7.5 લાખ રૂપિયા કંપનીનો ભાવ બોલે છે. ઓકે, 5,000 માં દઈ દઈશું. 7.5 લાખ રૂપિયા કંપનીનો ભાવ અને તે 5,000 રૂપિયામાં. સાચી વાત છે ને? તમારે પણ ડ્રોન છે, ત્યારબાદ ઘડિયાળ છે, ત્યારબાદ આપણે આવડી ડિસ્પ્લે છે, ત્યારબાદ ઓવન છે. જેટલી પણ વસ્તુ લેવી હોય, દાદાનો સ્ટોલ છે રાજકોટની રવિવારીમાં, તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. સ્ટોલે આવી ગયા તમે જોઈ શકો છો અહીંયા પાણીના બેરલ, ડોયલ અને નાના મોટા બધા એવા ટીપણા મળે છે. તો આપણે પેલા મોટા બેરલની પ્રાઇસ પૂછે, ભાઈ આની શું પ્રાઇસ છે? તો તમે જોઈ શકો છો આ જે મોટું બેરલ છે ને, તો તે તમને 700 રૂપિયામાં જોવા મળશે. ત્યારબાદ આ નાનું બેરલ છે તે તો એ તમને 300 રૂપિયામાં જોવા મળશે. ભાઈ આપણે આ બેરલ નો એનો ભાવ તો આમ થઈ જશે ને. તમે જોઈ શકો છો આ મેં તમને જેટલો પણ ભાવ કીધો તમને ભાવ થઈ જશે. તમે જોઈ શકો છો આપડા મોટા ભાઈ મોરલા ને પોપટ વેચે છે. ભાઈ તમે બતાવો ને કેવડું મોટું થાય છે. ઓ ભાઈ આવડું મોટું. અને ભાઈ આની પ્રાઇસ શું છે? इसका प्राइस क्या है? छोटा 20 है, बड़े 30। ઓકે, તમે જોઈ શકો છો નાનું 20 રૂપિયાનું છે અને મોટું 30 રૂપિયાનું છે. તો આવી બધી પણ વસ્તુ રવિવારીમાં જોવા મળે છે. મિત્રો નવા સ્ટોલે આવી ગયા ને આ તમે જોઈ શકો છો ફર્નિચરના કેટલા બધા ટેબલ મળે છે અને અહીંયા આપણને સ્ટોરેજ બોક્સ છે. તો આપણે મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો પહેલા તમારું નામ જણાવો ને. મારું નામ ઉદરેજિયા ધર્મત કિશનભાઈ છે. ઓકે. અને તમે આ કિશનભાઈના ત્યાં ડેલી આવી ગયા ત્યાં તમને સુરત છે, પછી એનથી હવે આ માર્કેટમાં પેલા શું ભાવે? આપણે છે નાનું સ્ટોરેજ બોક્સ, તો માર્કેટમાં શું ભાવે મળે છે? માર્કેટમાં તમને 2500 રૂપિયામાં ભાવમાં તમને 2500 રૂપિયા માર્કેટમાં મળે છે, પણ રવિવારીમાં તમારી પાસે કેટલા ભાવમાં મળશે? 1500 રૂપિયા. તમે જોઈ શકો છો 2500 રૂપિયાનું સ્ટોરેજ બોક્સ છે અને તમને માત્ર 1500 માં મળશે. ત્યારબાદ ભાઈ આવું આ મોટું સ્ટોરેજ બોક્સ છે તો તે એને માર્કેટમાં પ્રાઇસ છે તમને 4000 રૂપિયા, તમને આ મળી જશે આ છેલ્લા 2000 રૂપિયા. 4000 રૂપિયા માર્કેટમાં પ્રાઇસ છે ને આ વસ્તુ જૂની નથી મિત્રો, નવી છે ને તે તમને મળશે 2000 માં. આ છે બેડ છે, ડબલ સાઈઝ નો છે ને, હા, તો તે તમને માર્કેટમાં આમ કેટલા રૂપિયા મળે છે? એના 9000 રૂપિયા. 9000 રૂપિયામાં છે, પણ તમારી પાસે કેટલા રૂપિયામાં જડશે? તમારે ફિક્સ ભાવ છે 7000 રૂપિયા. 7000 રૂપિયામાં 9000 ની વસ્તુ 7000 માં. Yes. ત્યારબાદ તમારી પાસે બીજી શું વસ્તુ છે અમારા દર્શકોને બતાવો. 2500 3000 ની વચ્ચે આવી જશે. 5000 ની વસ્તુ છે, પણ લોકો ભાવતાલ કરાવે તો 2500 3000 રૂપિયામાં મળી જશે. રાજકોટ આજી ડેમ ચોકડી પાસે રવિવારી ગુજરી બજારમાં તમને બધી જ વેરાયટી મળી જશે. તમને જે જીવન જરૂરી બધી ચીજ વસ્તુ તમને અહીંથી મળી જશે. તો નવા સ્ટોલે આવી ગયા છે ને આ તમે જોઈ શકો છો નવી રેકડી જોવા મળે છે ને આ મોટા ભાઈનો સ્ટોલ છે. તો ભાઈ અમારી ચેનલમાં પહેલા તમારું સ્વાગત છે. હવે તમારું નામ જણાવો ને અમારા દર્શકોને. કંચોલભાઈ બાબુભાઈ પરમાર, ટેકરી વાળા. ઓકે ડન. તો હવે ભાઈ આ રેકડી લોકો ક્યાં ક્યાં યુઝમાં લે છે થોડુંક જણાવો ને. બકાલામાં, મજૂરીમાં, ખાણીપીણીમાં બધી જગ્યાએ ચાલ્યા નાના મળક પર. ઓકે, અને આ રેકડીની માર્કેટમાં શું પ્રાઇસ છે? માર્કેટની અંદર બજારમાં લ્યો શોરૂમ તો 12 થી 14,000 રૂપિયા. અહીંયા આપી 8,000 રૂપિયા ચાલુ થશે, એમાં ભાવ થઈ જશે. ઓકે, માર્કેટમાં 12,000 ની હે, પણ તમારી પાસે 8,000 માં જશે ને તેમાં ભાવ થઈ જશે. ઓકે, તો ભાઈનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લેમાં દેખાતો જ હશે. તમારે પણ આવી રેકડી લેવી હોય નાના મોટા બિઝનેસ કરવા માટે તો તમે આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો આપણે નવા સ્ટોલે આવી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા રમકડાની થાર મળે છે ને તે તમે જોઈ શકો છો 4x4 છે. તો આ મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ પેલા તમારું નામ જણાવો. કમલેશ. ઓકે કમલેશભાઈ, તો તમે આ થાર બધી વેચો છો 4x4 જ છે ને? હા. અને પ્રાઇસ શું છે આની? એ પ્રાઇસ 250 રૂપિયા. તો તમે જોઈ શકો છો 250 રૂપિયા. ભાઈ આપણે થાર નો ભાવ કે છે, પણ ભાવ થઈ જશે ને? 250 રૂપિયા બોલે. लास्ट कितना प्राइस में मिलेगा? 200 રૂપિયા. તમે જોઈ શકો છો 250 રૂપિયા કે છે, પણ છેલ્લા 200 રૂપિયામાં તમને થાર મળી જશે. એની સાઈઝ તો જો કેવડી મોટી છે. તો તમારે પણ તમારા બાળકો માટે આવી થાર લેવી હોય તો તમને ક્યાં મળશે? રાજકોટની રવિવારીમાં. एवं प्रचार हेतु मात्र 100 रुपए में दे रहे हैं. 100 रुपए. તો મિત્રો આ છે આપણે રાજકોટની રવિવારીની કપડા માર્કેટ. તો ચાલો જોઈએ કે ત્યાં આપણને શું શું વસ્તુ જોવા મળે છે. આ તમે જોઈ શકો છો કેટલી બધી કપડાની અલગ અલગ માર્કેટ છે. તો હવે આપણે જોઈએ કે ક્યાં શું ભાવે શું વસ્તુ મળે છે. આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે બધી લેડીઝ ના નાઇટ ડ્રેસ ના પેન્ટ છે તે બધું મળે છે. ના મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ પેલા તમારું નામ જણાવો. અલ્લાહ રખા. ઓકે, અને તમે આમાં હમણાં કઈક દેખાડા કરતા હતા, બોલો તો શું બોલતા હતા? 1000 કિલો, 1000 કિલો. 1000 કિલો દવામાં હા. શું વાત કરો? તો આપણે મારે પેન્ટ છે તો તેની શું પ્રાઇસ છે ભાઈ? 100 રૂપિયા. 100 રૂપિયા. અને છેલ્લે શું ભાવે દેવાનું? 150 ના 2. 150 ના 2. તમે જોઈ શકો છો આયા તમને ઘણું બધું કલેક્શન જોવા મળી જશે. તમારે પણ આવી કઈ વસ્તુ લેવી હોય તો આપણે ભાઈનો સ્ટોલ છે તો ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આયા તમે જોઈ શકો છો આવી તમને કોટનની 50 રૂપિયામાં 3 કુર્તી જોવા મળી જશે. સોરી રિટેલ લ્યો ભાઈ. A few moments later. આ તમને 50 રૂપિયામાં 3 કોટનની કુર્તી જોવા મળી જશે. બચ્ચામાં 50
ખાલી 50 રૂપિયા. તો મિત્રો આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો માત્ર 50 રૂપિયામાં આવી ક્વોલિટી વાળા ચશ્મા જોવા મળે છે. આ માર્કેટમાં 200 થી 300 રૂપિયામાં જોવા મળે છે, પણ રાજકોટની રવિવારીમાં તમને માત્ર 50 રૂપિયામાં જોવા મળશે ને આયા 300 કરતા પણ જાજી ડિઝાઇન અવેલેબલ છે. તમારે પણ જો આવા ચશ્મા લેવા હોય તમારે કાંઈ નથી કરવાનું, ખાલી વિઝિટ કરવાની છે રાજકોટની રવિવારી. તો આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આયા પ્લાસ્ટિકના ટૂલ અને ટેબલ જોવા મળે છે. તો આ જે ટેબલ છે ને તો તેની શું પ્રાઇસ છે તમે આ જોઈ શકો છો 250 રૂપિયા પ્રાઇસ છે અને તે પણ ભાવમાં થઈ જશે. ત્યારબાદ આવડું બીજું ટેબલ છે તો તેની શું પ્રાઇસ છે તો તેની પ્રાઇસ છે 200 રૂપિયા. ત્યારબાદ આ ડોલ છે કે આ શું છે? ઓકે, આ તમે મોટી ડોલ જોઈ શકો છો તે તમને 150 રૂપિયામાં જોવા મળી રહેશે અને ત્યારબાદ ઓલી બીજી ડોલ છે તો તે તમને 250 માં જોવા મળશે. તો તમારે પણ આવી બધી વસ્તુ લેવી હોય તમારે કાંઈ નથી કરવાનું, વિઝિટ કરવાનું છે રાજકોટની રવિવાર. નવા સ્ટોલે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો કેટલી બધી ને નવી સાયકલો મળે છે. તેનું તમે ટાયર નો જો કેટલું જાડું ટાયર છે. તો આ મોટા ભાઈ નો સ્ટોલ છે તો મોટા ભાઈ પહેલા તમારું નામ જણાવો. મારું નામ દશરથભાઈ. ઓકે દશરથભાઈ, તો હવે આ જે સાયકલ છે ને તો તે માર્કેટમાં શું ભાવે મળે છે, તમે કેટલામાં દો છો? આ સાયકલ માર્કેટમાં 7 થી 8 હજાર ની મળે છે, અમારે અહીંયા 5 હજાર ની મળે છે. 7-8 હજારની સાયકલ તમે 5 હજારમાં વેચો છો, તેમાં હજી ભાવ થશે? ટાયર આવે, પ્લસમાં ડિસ્ક બ્રેક આવે અને જમ્પર આવે. જે ભાવ કીધો તેમાંય પણ હજી ભાવ થઈ જશે ને? ઓકે, ત્યારબાદ બીજી સાયકલો બતાવો. અલગ અલગ ભાવ છે. આ બધી સાયકલો છે 4000, 5000, 6000 રૂપિયાની માર્કેટમાં મળે છે. ઓકે. 6000 ની મળે, અમારે અહીંયા 3500 માં મળે છે. બધી આમાં તમે આમાંથી તમે ગમે તે સાયકલ જોઈ શકો છો. આ તમને બધી સાયકલ 3500 રૂપિયામાં જોવા મળી રહેશે. દાદા આપણને નાના બાળકોની સાયકલ છે તો ભાઈ તેની શું પ્રાઇસ છે? નાના બાળકોની સાયકલ 2000 થી સ્ટાર્ટિંગ થાય 3000 સુધીમાં. જેટલી પણ સાયકલ છે 2000 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, લાસ્ટમાં 3000 રૂપિયામાં ઓલા 3000 રૂપિયા સુધીમાં તો બધી સાયકલ જોવા મળે છે. તો તમારે પણ તમારા બાળકો માટે કે તમારી માટે સાયકલો લેવી હોય તો આપણે મોટા ભાઈનો સ્ટોલ છે તો ત્યાં તમે વિઝિટ કરવાનો ભૂલતા નહીં. ભાઈનો મોબાઈલ નંબર ડિસ્પ્લેમાં તમને દેખાતો હશે. આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો કેટલી બધી ઘડિયાળમાં નવી રેન્જ છે. તો મોટા ભાઈ આજે તમે ઘડિયાળ લઈને ઉભા છો, આ તકેડા વાળી છે તો તેની શું પ્રાઇસ છે? અમે આ દુકાનમાં 1200-1100 રૂપિયા ભાવ છે અને 700-800 રૂપિયા. બારે માર્કેટમાં 1200 રૂપિયામાં મળશે તો તમે કેટલામાં દો? 700 રૂપિયામાં. અને ત્યારબાદ ઓલી મોટી ઘડિયાળ છે એ 3000-3500 રૂપિયા ભાવ છે દુકાનમાં, અમે 1000 રૂપિયાની વેચી. આ જે ઘડિયાળ છે ને તે તમને માર્કેટમાં 3000-3500 માં જોવા મળશે, પણ રાજકોટની રવિવારીમાં ખાલી આ ભાઈના સ્ટોલે જ તમને ઘડિયાળ 1200 રૂપિયામાં જોવા મળશે. એટલે રાજકોટની રવિવારીમાં આ ભાઈનો સ્ટોલ છે તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો દાદા આપણે પાણીની બોટલ છે એવી બધી વસ્તુ વેચે. દાદા તમે કેટલા સમયથી રવિવારીમાં બધી વસ્તુ વેચો છો? 10 વર્ષથી. 10 વર્ષથી આ બધી ટૂંકમાં તમે પાણીની બોટલ ને વેચો. તો હવે મને સાંભળ્યું છે કે ભાઈ રવિવારીમાં કે 10,000 ની વસ્તુ 2,000 માં મળે તો એ સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. અમુક વસ્તુ સારી મળે છે. 10,000 ની વસ્તુ 2,000 માં મળી જાય. ટૂંકમાં ગોતવી પડે ને, ગોતવી પડે, જોવા વાળો જોઈએ. અને ટૂંકમાં આપણે રવિવારીમાં શું શું વસ્તુ મળે છે અલગ અલગ વેરાયટીમાં જોઈએ તો? બધી વસ્તુ મળે. XYZ માનો કે કબાટ છે, બાયણા છે, સાયકલ છે, બધી તમામ વસ્તુની વસ્તુ નવી મળે ને પણ જૂની પણ મળે. નવી અને જૂની બે વસ્તુ મળે છે માર્કેટ કરતા લગભગ હાવ સસ્તા ભાવે. હા, તો ભાઈ આપણે જે વસ્તુ સાંભળી હતી 100% સાચી વાત છે કે ભાઈ રવિવારીમાં 10,000 ની વસ્તુ 2,000 માં તો મળી જશે. નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો લસણ અને ડુંગળી જોવા મળે છે. ના મોટા ભાઈનો સ્ટોલ છે તો મોટા ભાઈ તમારું નામ જણાવો. મારું નામ રસિક. અને તમે આ ડુંગળી લસણ શું ભાવે વેચો છો? હું હાવ સસ્તું વેચું છું. લસણ 150 નું 2 વેચું છું અને ડુંગળી 20 ની કિલો વેચું. 20 ની કિલો ડુંગળી ને લસણ નું કીધું તમે? 150 નું 2. 150 નું 2 કિલો. તમારે પણ લસણ ડુંગળી લેવી હોય તો આપણે રાજકોટની રવિવારીમાં વિઝિટ કરો, તમને આ સસ્તા અને આ પાણીના ભાવે જોવા મળી જશે. આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આ બધા એન્ટિક જૂના સિક્કા જોવા મળે છે ને 500 ને 1000 ની ઓલી જે બંધ થઈ ગયેલી નોટ તે પણ અહીંયા જોવા મળી જશે. તો આપણે આ ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ પહેલા તમારું નામ જણાવો. દાદા હરેશભાઈ વિઠ્ઠલભાઈ, રાજકોટના રહેવાસી. રાજકોટના રહેવાસી. ઓકે, તો તમે આ બધી વસ્તુ વેચો છો તો તેની પ્રાઇસ શું છે? હવે સ્ટાર્ટિંગ આપણે આ બે નોટો થી કરી. આ 500 ની છે અને હવે માવડિયા 1000 ની નોટ. તો મને તેનો ભાવ કયો? આ ચલણમાં બંધ થઈ ગઈ. એ પણ કોઈ ગ્રાહક ને એવું હોય રાખવાનો ચોક તો આના 30 રૂપિયાની કરી દે. હાઈટમાં વેચવા રમકડા ગોળે. ઓકે, આ જોઈ શકો છો 500 રૂપિયાની નોટ આ તો હવે બંધ થઈ ગઈ છે, પણ આ 60 રૂપિયા કે છે પણ છેલ્લે 30 રૂપિયામાં મળી જશે. અને આવડિયા 1000 ની નોટ છે તો તે કેટલા રૂપિયામાં જોવા મળશે ભાઈ? 100 રૂપિયામાં. 100 રૂપિયામાં તમે જોઈ શકો છો 1000 ની નોટ છે તો તે તમને માત્ર 100 રૂપિયામાં જ જોવા મળી રહેશે. ત્યારબાદ બીજી શું શું વસ્તુ છે તે મને? એન્ટિક વસ્તુ એ 400 વાળા, 500 વાળા, 600 વાળાની જૂના કરન્સી નોટો એ સિક્કા એ
મતલબ આયા તમને વો એન્ટિક વસ્તુના જો તમે કલેક્ટર હોય ને 400 વર્ષ જૂના પૈસા આ તમે જોઈ શકો છો કે ભાઈ 400 વર્ષ જૂના સિક્કા છે તો તે પણ અહીં જોવા મળી જશે. એન્ટિક વસ્તુ કલેક્શન કરવાનો તમને શોખ હોય ને તો આપણે આ ભાઈનો સ્ટોલ છે ત્યાં જોવા મળી જશે. ભાઈ તમે વો એડ્રેસ જણાવી દો ને. રાજકોટ હાજી ડેમ ચોકડી રવિવારી બજાર. નવા સ્ટોલે આવી પહોંચ્યા છે ને તમે જોઈ શકો છો આયા આપણને ટેબલ જોવા મળે છે, ત્યારબાદ આયા આપણને આવા અલગ અલગ ઘોડા જોવા મળે છે. અને આપણે આ મોટા ભાઈનો સ્ટોલ છે. મોટા ભાઈ પહેલા તમારું નામ જણાવો ને. મારું નામ દેવભાઈ. ઓકે, અને આ જે તમે ટેબલ ઉપર જ બેઠા છો તેની પ્રાઇસ શું માર્કેટમાં હશે? આ તમે દુકાને લેવા જાવ ને સાહેબ તો અહીંયા 5000 નું મળશે, મારી હારે 3000 રૂપિયા મળશે. 5000 ની વસ્તુ માર્કેટમાં સેમ વસ્તુ નવે નવી તમે 3000 માં વેચો છો. 3000 માં આ જે ઘોડા છે તો તેની પ્રાઇસ શું છે ભાઈ? એના 2500 રૂપિયા છે. એના 2500. માર્કેટમાં શું પ્રાઇસ છે? માર્કેટમાં 4000 રૂપિયાનો મળશે. તમે જોઈ શકો છો 4000 રૂપિયાના ઘોડા છે તો તે તમને 2500 માં જોવા મળે છે અને આ બધાની સેમ જ પ્રાઇસ છે ને? સેમ જ પ્રાઇસ છે. તો તમે જોઈ શકો છો. કાચના છે. ઓકે, આ તમે જેટલા પણ ઘોડા જોઈ શકો છો માર્કેટમાં 4-4000 માં મળે છે પણ રવિવારીમાં તમને 2500 માં જોવા મળશે. મોટા ભાઈ આ છે કાચનું ટેબલ તો તે તો મોંઘું હશે હો ભાઈ, 12-13000 15,000. ના, આપણી પાસે 6000 રૂપિયામાં મળશે કાચનું ટેબલ. 6000 માં કાચું ટેબલ. ખોટું બોલોમાં માર્કેટમાં શું ભાવ છે? માર્કેટમાં 10000 રૂપિયા 8000 રૂપિયામાં મળશે, આપણી પાસે 5000-6000 માં પ્રાઇસમાં મળશે. માર્કેટમાં 10,000 12,000 ની વસ્તુ તમે 5-6,000 માં વેચો છો અને તેમાં હજી ભાવ થઈ જશે. એવા ભાવ થઈ જાય. તમે જોઈ શકો છો માર્કેટમાં 12,000 નું ટેબલ છે એ 5 થી 6,000 માં મળશે અને તેમાંય ભાવ થઈ જશે. તમારે પણ કઈ પણ આવી ફર્નિચર ની વસ્તુ લેવી હોય તો આપણે દેવભાઈ નો સ્ટોલ છે રાજકોટ ની રવિવારીમાં, તો તમે વિઝિટ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે તો આશા કરો છો કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તમે મારા જૂના વિડીયોમાં તો ઘણો બધો સપોર્ટ કર્યો છે. આપણા વિડીયોમાં 2 લાખ પણ વ્યૂઝ આવી ચૂક્યા છે તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, મારી YouTube ચેનલ છે ઉમંગ કોહલી બ્લોગ, તો તેને પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.